તો ખેડાના ડાકોરમાં આવેલું રણછોડરાયનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। સુપ્રસિદ્ધ ડાકોર મંદિર નજીક ગોમતી તળાવમાં લોકો સ્નાન કરીને ધન્ય અનુભવતા હોય છે, પરંતુ આજે આ ગોમતી ઘાટ પરની ગંદકી જોઈ ભક્તો દુઃખ અનુભવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાખો લોકો પ્રભુના દર્શન માટે આવતા હોય છે અને સરકાર દ્વારા પણ ગોમતી ઘાટના વિકાસ માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, છતાં ત્યાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ગોમતી ઘાટમાં સ્નાન કરવાની વાતો તો દૂર રહી, લોકો તેના નજીક જતા પણ ખચકાય છે। આટલી ગંદકી છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ત્યારે ડાકોર મંદિરના દર્શને આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ગંદકીને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું। આ સ્વાભાવિક છે, ગંદકી છે, અસ્વચ્છતા છે, નજરે ચડે છે, એનું દુઃખ છે। આપણા ધર્મમાં પણ આપણા તહેવારોમાં પણ નાગરિકોને પણ ખૂબ સ્વચ્છતા રાખવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ તો વર્ષોથી સ્વચ્છ ભારતનું એક સૂત્ર આપી નાગરિકોને સ્વચ્છતા રાખવા માટે સતત જાગૃત કરી રાખે છે। પણ આ ધાર્મિક સ્થળમાં આ બધા નાના મોટા પ્રશ્નો રહે છે, એ સ્વીકારું છું અને ગોમતી ઘાટ પણ સ્વચ્છ બને। આમ તો પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા અનેક ખર્ચા કરી અને સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ સ્વચ્છતા અંગે નગરપાલિકાની વધુ કામગીરી થાય તો સારું રહેશે ને એ બધું કલેક્ટરશ્રીના ધ્યાનમાં છે, નગરપાલિકાના ધ્યાનમાં છે। ચીફ ઓફિસરના બધા દ્વારા કલેક્ટરશ્રી પોતે પણ હમણાં દર્શન કરીને મુલાકાત લઈ થોડા સમય પહેલાં જ અહીંયાથી નીકળ્યા છે। પ્રાંત અધિકારી પણ એમની સાથે હતા। તે બધા સિનિયર અધિકારીઓ આ બધી જ પરિસ્થિતિનું નિરાકરણ ઝડપથી કરશે એવો મને વિશ્વાસ છે। ડાકોર યાત્રાધામમાં આવેલ ગોમતી તળાવ જે ધાર્મિકતાને સાથે જોડાયેલું છે। ગોમતી તળાવ જે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન આવ્યા હતા ત્યારે ભગવાનને દ્વારકાથી અહીં આવવાનું હતું તેવું વચન દંગ ઋષિને આપેલું અને તેના સાક્ષી રૂપે દ્વારકાની ગોમતી નદીને પ્રાગટ્ય કરવામાં આવેલું અને એ ભીમને કહેવાથી અહીંયા ગદાના પ્રહાર કરવાથી આ ગોમતી તળાવ બનેલું। અને જ્યારે ભગવાન દ્વારકાથી અહીંયા આવ્યા ભગતની સાથે, તેમને લાવીને આ તળાવની અંદર આ જગ્યા પર એમને સંતાડવામાં આવેલા। એટલી ધાર્મિકતા ધરાવતું આ ગોમતી તળાવ છે, પરંતુ હાલમાં ડાકોરની નગરપાલિકા દ્વારા કે કોઈપણ સરકારી તંત્ર દ્વારા તેની સાફ સફાઈ કે જાળવણી કરવામાં આવતી નથી। ગોમતીની અંદર આટલી બધી ગંદકી છે, એની પાછળના કારણો સ્થાનિક રાજકારણો અને જે ઓફિસરો છે એ લોકો જ છે કે જે હમણાં 3 દિવસ ઉપર જ થોડાક પવનની અંદર અહીંયા જે આજુબાજુ દોરડા બાંધવામાં આવે છે, એ દોરડા રાખી નાખ્યા। ગોમતીની અંદર અત્યારે નારોનું સામ્રાજ્ય છે। છેલ્લા 10 વર્ષના ગ્રાન્ટો ચેક કરવામાં આવે તો કેટલી બધી ગ્રાન્ટો ગોમતીજીના શુદ્ધિકરણ માટે ફાળવવામાં આવી છે। ઇવન અમારા મંદિરના ચેરમેન શ્રી ભગત સાહેબ બી જાતે ઇન્ટરેસ્ટ લઈને કેટલી બધી ગ્રાન્ટો મંજૂર કરાવે છે। તો આ બધા પૈસા સાહેબ જાય છે ક્યાં, એ બી